શિવાય. નમસ્કાર મિત્રો, શ્રદ્ધા સેતુમાં આપનું સ્વાગત છે. આજે આપણે શિવપુરાણના અગત્યના વિભાગ ઉમા સંહિતામાં પ્રવેશ કરીશું. ઉમા સંહિતા નામ મુજબ દેવાધિદેવ મહાદેવ અને દેવી ઉમા વચ્ચેનો સંવાદ છે. અહીં જીવનનું સત્ય, ભક્તિનો મહિમા, વૈરાગ્યનું તત્વ અને મનુષ્ય જીવનને ભગવાન સુધી પહોંચાડતા માર્ગો સ્પષ્ટ કરેલા છે. આ સંહિતા આપણને શીખવે છે કે સાચી ભક્તિ શું છે, વૈરાગ્ય કેમ જરૂરી છે અને દેવશક્તિના સંવાદમાંથી આપણે દૈનિક જીવન માટે શું શીખી શકીએ. ચાલો આ અધ્યાયના દિવ્ય પ્રસંગોને સાથે માણીએ. આવો શરૂ કરીએ ઉમા સંહિતાનો પહેલો ભાગ. મહાત્મા સૂતજીને ઋષિ બોલ્યા, તમે મને શિવજી અને પાર્વતીના અન્ય ગુપ્ત ચરિત્રો સંભળાવવાની કૃપા કરો. સૂતજીએ કહ્યું કે હે મુનિઓ, શિવજીનું આ ચરિત્ર ઉપમન્યુએ કૃષ્ણને બતાવ્યું હતું અને એ જ રીતે હું તમને લોકોને બતાવું છું. એક વખત શ્રી કૃષ્ણ કૈલાશ પર્વત પર શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરવા ગયા. ત્યાં તેમણે ઉપમન્યુને તપ કરતા જોયા અને તેમને પ્રાર્થના કરી કે તે તેમને શિવચરિત્ર સંભળાવે. શ્રી કૃષ્ણની વાત સાંભળીને ઉપમન્યુ બોલ્યા કે શિવજીને પ્રસન્ન કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ વગેરે અનેક દેવતાઓને મેં તપસ્યા કરતા જોયા છે. શિવજીનું રૂપ અનુપમ છે અને તેમનું મહાત્મ્ય પણ અલૌકિક છે. શંકરજીના દિવ્ય રૂપને જોઈને મેં જ્યારે તેમની પૂજા અર્ચના કરી ત્યારે તેમણે વરદાન માંગવા કહ્યું. મેં વરદાનમાં માંગ્યું કે મને 3 કુળોનું જ્ઞાન થઈ જાય, તમારામાં પ્રગાઢ ભક્તિ રહે અને પરિવારને હંમેશા દૂધ ભાત મળતા રહે. શિવજી પાસે મારું માંગેલું બધું મને સહજ ઉપલબ્ધ થઈ ગયું છે. શ્રી કૃષ્ણના પૂછવાથી ઉપમન્યુએ કહ્યું કે હું કંઈક અવિશિષ્ટ શિવ ભક્તોનું વર્ણન કરતા શિવ અને શિવ ભક્તિનું મહાત્મ્ય બતાવું છું. હિરણ્યકશ્યપુએ એકવાર મહાદેવની આરાધના કરી, દેવોના જેવું ઐશ્વર્ય મેળવ્યું. આ કારણે તેણે અનેક દેવતાઓને પણ હરાવ્યા, ત્યાં સુધી કે પ્રહલાદે ઇન્દ્રને પરાજિત કર્યા અને 3 લોકો પર અધિકાર જમાવી દીધો. મહાદેવજીની પૂજાથી યાજ્ઞવલ્ક્યને જ્ઞાન, ઇન્દ્રથી પરાજિત વાલ્ખિલ્ય ઋષિઓને શિવજીની કૃપાથી જ સોમરસનું હરણ કરવાવાળા ગરુડજીને સહાયકના રૂપમાં પ્રાપ્ત કર્યા હતા. ચિત્રસેન અને ગોપિકા પુત્રને મહાદેવને પૂજાથી જ પરમસિદ્ધિ પ્રાપ્ત કરી. રાજા ચિત્રાંગદને શિવજીએ યમનાથી બચાવ્યા અને ચંચુકાને પરમગતિ પ્રાપ્ત કરી. શિવજીએ જ મંદર બ્રાહ્મણ અને પિંગળા વેશ્યનો ઉદ્ધાર કર્યો. શિવજીએ અનેક લોકોનો ઉદ્ધાર કર્યો છે. શ્રી કૃષ્ણએ શિવમાં પોતાની પૂરી નિષ્ઠા બતાવતા કહ્યું કે મને તેમના મંત્રથી પરિચિત કરાવો. શ્રી કૃષ્ણએ ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો પ્રારંભ કર્યો. 16 મહિના સુધી દક્ષિણ ચરણના અંગૂઠા પર સ્થિત રહીને તેમણે તપ કર્યું અને ત્યારે શ્રી કૃષ્ણની સામે શિવ અને પાર્વતી પ્રગટ થયા અને તેમણે વરદાન માંગવા માટે કહ્યું. આ સાંભળીને શ્રી કૃષ્ણજીએ 8 વરદાન માંગ્યા. શિવજીમાં નિત્ય પ્રેમ, સ્થિર અનુરાગ, 10 પુત્ર, અટલ યશ, સામીપ્ય, શત્રુનાશ, અતિ સંસ્કૃત રહેવું, યોગીઓથી સન્માનિત થવું. આ બધા વરદાન માંગ્યા પછી શ્રી કૃષ્ણએ પાર્વતી પાસે પણ વરદાન માંગ્યા. બ્રાહ્મણ પૂજા, દેવી સંન્યાસીઓ અને ગૃહસ્થીઓનું સન્માન અને હજારો સ્ત્રીઓના પ્રાણ પ્રિય થવું. શિવ અને પાર્વતી શ્રી કૃષ્ણને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા અને કૃષ્ણ પણ ઉપમન્યુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અર્પિત કરી શ્રી રામને લંકા જીતવા માટે સમુદ્ર પાર કરાવ્યો અને લંકેશનો વધ કર્યો. શિવજી દ્વારા મળેલ શક્તિથી જ પરશુરામે પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી દેવામાં સફળ થયા અને પરાશર મુનિને વૃદ્ધત્વ તથા રોગરહિત વેદવ્યાસ જેવો પુત્ર મળ્યો. ઋષિઓએ સૂતજીને કહ્યું કે નરકના અધિકારી પાપી જીવોથી પરિચિત કરાવો, જે વાત વ્યાસજીએ સનતકુમારને કહી હતી. સૂતજી બોલ્યા, 4 પ્રકારના માનસિક પાપ હોય છે. બીજાના ધનની ઈચ્છા કરવી, બીજાની સ્ત્રીની ઈચ્છા કરવી, દુર્ભાવના ભરેલા બીજાના અનિષ્ટની ભાવના રાખવી, પોતાનામાં ભક્તિભાવ રાખવો. એની સાથે 4 વાચિક કર્મ પણ જોડાયેલા છે, જેને પાપના અંતર્ગત માનવામાં આવે છે. અસંગત ભાષણ, અસત્ય બોલવું, અપ્રિય બોલવું, ચુગલખોરી કરવી. 4 પ્રકારના શારીરિક કર્મો છે: અભક્ષ્ય, હિંસા, પરદ્રવ્ય લેવું અને ખરાબ કાર્ય કરવું. આમ જોવા જઈએ તો 12 પ્રકારના પાપ કરનારા લોકો નરકગામી થઈ. મહાદેવજીની શિવગાથામાં પ્રવૃત્ત તપસ્વીઓની અને ગુરુની તથા પિતૃઓની નિંદા કરવાવાળા,
અન્યાયથી દાન કરવાવાળા, લોભને કારણે દુરાચારમાં રહેવાવાળા, શિવજીની કથામાં વિઘ્ન ઉત્પન્ન કરવાવાળા, બ્રહ્મના હત્યારા, નિર્દોષને સજા કરનારા અને બ્રાહ્મણનું ધન હરણ કરવાવાળા નરકગામી હોય છે. સિવાય માતા પિતાનો ત્યાગ, ડરપોકથી લાભ મેળવનારા, રસ્તામાં આગ લગાવનારા પણ નરકગામી હોય છે. સ્ત્રીનો વેપાર કરવાવાળા, પાખંડી, કૃતજ્ઞ, સાર્વજનિક સ્થળોએ અપવિત્ર કરવાવાળા, આશ્રિતોને પીડા આપનારા, ઘૂસખોરી, પશુ હિંસા, વેપારમાં કપટ ક્રૂરતા કરવાવાળા નરકગામી થાય છે. હે ઋષિઓ, મનુષ્ય પોતાના કર્મનું ફળ જરૂર ભોગવે છે. ખરાબ કામ કરનારા કોઈ પણ એવા નથી જે યમલોકથી બચી શકે. ધર્માત્મા લોકો સૌમ્ય માર્ગ દ્વારા પૂર્વ દ્વામર જાય છે અને પાપી દક્ષિણ માર્ગથી યમલોક જાય છે. આ રસ્તો કઠોર પથ્થરથી છરીની ધાર જેવો બનેલો હોય છે. એમાં ક્યાંય અંધકાર, કાદવ કીચડ, તપી, બાલુ, સિંહ, વરુ વગેરે ભયંકર પશુ છે. અજગર, જોંક વગેરે પણ છે. અને અહીંયા યમલોકમાં પાપી પ્રાણીને તેમના કર્મોનું ફળ આપવા માટે લાવવામાં આવે છે. કોઈને ઉલટા લટકાવે છે અને કોઈનું કાન, નાક, ગાલમાં ખીલ્લા ઠોકે છે અને ઘણાને ખૂબ જ ઘસડે છે. એનાથી ઊંધું શુભ આચરણ કરવાવાળી વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવે છે. સનતકુમારજીએ ત્યારબાદ જુદા પ્રકારના પાપોની જુદી યાતનાઓનો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે અસત્ય શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્વિજી હરવ્ય નરકમાં જાય છે અને ત્યાં તેને તે જ હળથી ઘાયલ કરવામાં આવે છે. માતા પિતા તથા ગુરુને ભય દેખાડવાવાળાના મોંમાં વિષ્ટા નાખવામાં આવે છે. જે મંદિર, કૂવા વગેરેને તોડે છે તેને ઘાણીમાં પીલવામાં આવે છે. સજ્જનોની નિંદા સાંભળનારાના કાનમાં ખીલ્લા ઠોકવામાં આવે છે. ધર્મગ્રંથો, શિવલિંગો, બ્રાહ્મણોને પગ લગાડવાવાળાના પગ કાપી નાખવામાં આવે છે. પિતાનું તર્પણ ન કરવાવાળા તમિસ્ત્ર નરકમાં જાય છે. આ બધાના વિરુદ્ધ ઉત્તમ કર્મવાળા લોકો યમલોકમાં સુખ ભોગવે છે. જે બ્રાહ્મણને ચાખડી આપે છે તે ઘોડા પર ચડીને યમલોકમાં જાય છે. પુષ્પવાટિકા લગાવનારા પુષ્પક વિમાનથી અને દાન કરવાવાળા સુખિયાનથી લઈ જવામાં આવે છે અને ત્યાં સુખેથી રહે છે. અન્નદાન સમાન કોઈ પુણ્ય નથી અને અન્નને પ્રાણ કહેવામાં આવે છે. તેથી અન્નદાન પ્રાણદાન છે. આવી વ્યક્તિઓને કોઈ અસુવિધા થતી નથી. જળદાન પણ મહિમાવંતું છે. જળદાન આ લોક અને પરલોકમાં આનંદ આપનાર છે. એથી જ મનુષ્યએ તળાવ, કૂવા વગેરે ખોદાવવા જોઈએ. કારણ કે દેવ, પિતૃ, નાગ, રાક્ષસ, ગંધર્વ, સ્થાવર, શૂલાદિક બધા જળનો સહારો લે છે. આ રીતે વન ઉપવનમાં વૃક્ષ લગાવવાનું પણ ઉત્તમ ફળ જાય છે. એક જન્મમાં લગાવેલા વૃક્ષ બીજા જન્મમાં પુત્ર પ્રાપ્તિ કરાવે છે. સત્ય વચન પરમ કલ્યાણકારી છે. તપથી સ્વર્ગ, યશ, કામ, મોક્ષ, જ્ઞાન, વિજ્ઞાન, સૌભાગ્ય તથા રૂપ પ્રાપ્ત થાય છે. તપથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સૃષ્ટિની રચના, પાલન અને સંહાર કરવામાં સમર્થ બને છે. વિશ્વામિત્ર તપથી જ ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બની ગયા. સનતકુમારજી કહે છે, જે રીતે સૂર્ય, ચંદ્ર વગર સંસ્કાર અંધકારમય થઈ જાય છે, એ રીતે પુરાણો વગર સંસારમાં અજ્ઞાનનું સામ્રાજ્ય છે. પુરાણો દ્વારા જ અજ્ઞાન દૂર થાય છે. પુરાણ કહેવાવાળા બીજાને પતનથી બચાવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પુરાણ વક્તા હોવાથી પરમ પૂજનીય છે. પુરાણોના જ્ઞાની વિદ્વાનોને સંતુષ્ટ કરવાવાળા મનુષ્ય સૌભાગ્યની ગતિ પ્રાપ્ત કરે છે અને તેનાથી શિવલોક પ્રાપ્ત થાય છે. શિવની કથા સાંભળનારા સાક્ષાત રુદ્ર બની જાય છે. કલિયુગમાં શિવ પુરાણને કહેવા અને સાંભળવાથી મોટું કોઈ પુણ્ય નથી. સૂતજી કહે છે કે બ્રહ્માંડને કારણે દૂત, અનામ તથા કાલભૂત વ્યક્ત અને અવ્યક્ત શિવજીથી બે પ્રકારના બ્રહ્મા પેદા થાય છે, જે 14 ભુવનવાળા બ્રહ્માંડની રચના કરે છે. બ્રહ્માંડમાં 7 પાતાળ અને 7 ભૂતળ છે. 100 યોજન વિસ્તારવાળા 7 પાતાળના નામ અટલ, વિતલ, સૂતલ, રસાતલ, તલ, તલાતલ અને પાતાળ એ 7 પૃથ્વીની નીચે છે અને આ લોકના મોટા મોટા મહેલ સોનાના બનેલા અને રત્નોથી જડેલા છે. એમાં દાનવ, દૈત્ય તથા નાગ અને રાક્ષસ જાતિઓ રહે છે. અહીંની પ્રકૃતિ ઘણી સુંદર છે. એ લોકોની ઉપર સૌરવ, કતાલ, રોધ, રવણ, વિલોહિત, કૃમિ, બીવસન વગેરે પ્રકારના નર્ક છે અને તેના ઉપર પૃથ્વી મંડળ છે, જેમાં જંબુ, પ્લવક્ષ, ક્રાંચ, પુષ્કર, શાક, શાલ્મલી વગેરે દ્વીપ છે અને લવણ, ઇક્ષરસ, દ્રુત, મધ, દુગ્ધ, દહીં અને જળના 7 સમુદ્ર છે.
એ બધાની વચ્ચે જંબુદ્વીપ છે, જેની વચ્ચે 16 યોજન ઊંચો, 84 યોજન ઊંચો અને 32 યોજન પહોળો એક સ્વર્ણમય કૈલાશ પર્વત છે. તેના દક્ષિણમાં હિમકૂટ અને હિમાલય તથા ઉત્તરમાં શ્વેત અને શૃંગોવાળા અન્ય પર્વત છે. તેમાં ભારતવર્ષ નામનો હજારો યોજન વિસ્તૃત મોટો દેશ છે. તેની આગળ સુમેરુ, દક્ષિણમાં હરિવંશ, ઉત્તરમાં રમ્યક તથા સમાનાંતર હિરણ્યમ્ય પર્વત છે. તેના પર ઉત્તરમાં કુરુ, વચમાં ઇલાવૃત અને મેરુ પર્વત છે. સુમેરુથી મળેલા પૂર્વમાં મંદરાચલ, પશ્ચિમમાં વિપુલ અને દક્ષિણમાં ગંધમાદન અને ઉત્તરમાં સુયાશ્વ 4 પર્વત છે. જાંબુના ફળને કારણે તેનું નામ જંબુદ્વીપ પડ્યું, કારણ કે તેના પથ્થરો પડવાથી નીકળેલા રસથી જંબુરસની નદીના કિનારે રહેવા વાળા પ્રાણી પીડામુક્ત હોય છે. સુમેરુના પૂર્વમાં ભદ્રાશ્ય, પશ્ચિમમાં કેતુમાલ અને તેમની વચ્ચે ઇલાવૃત વન છે. તેના પૂર્વમાં ચૈત્રરથ, પશ્ચિમમાં વિભરાજ અને ઉત્તરમાં નંદનવન તથા દક્ષિણમાં ગંધમાદન છે. ભારતવર્ષ સાગરથી ઉત્પન્ન 9મો દ્વીપ છે. દક્ષિણની તરફ હજારો યોજન ફેલાયેલા આ દ્વીપના પૂર્વમાં કિરાત, ઉત્તરમાં તપસ્વી તથા દક્ષિણમાં યવન નિવાસ કરે છે. મધ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પોતપોતાનું કાર્ય કરે છે. અહીંયા મલય, મહેન્દ્ર, સુદામા, વિંધ્ય, અક્ષય અને પરિપાત્ર તથા સહ્ય નામના 7 પર્વત છે. પરિયાત્રથી વેદ, સ્મૃતિ, પુરાણ વગેરે ઉત્પન્ન થયા છે. નર્મદા, સુરસા વગેરે 7 મહાનદીઓ સિવાયની અનેક નદીઓ વિંધ્યાચલમાંથી નીકળીને વહે છે. ભારતવર્ષ જમ્બુદ્વીપમાં શ્રેષ્ઠ કર્મભૂમિ છે. મોટા પુણ્યથી અહીં મનુષ્ય જન્મ મેળવે છે. સ્વયં ભગવાન અવતાર ધારણ કરીને અહીંયા વિચરણ કરે છે. ચંદ્ર અને સૂર્યના કિરણોની પ્રસાર સુધી પૃથ્વીને ભૂલોક કહેવામાં આવે છે. પૃથ્વીના 1,00,000 યોજનના ઘેરામાં સૂર્યમંડળ છે, જેમાં 1,000 યોજનના ઘેરામાં સૂર્ય રહેલો છે. ચંદ્ર સૂર્યથી 1,00,000 યોજન ઉપર છે. ચંદ્રની ઉપર 10,000 યોજન ચારે તરફ ગ્રહોનું મંડળ છે. પછી તેની આગળ બુધ, પછી તેની આગળ શુક્ર, પછી મંગળ અને પછી ગુરુ અને બધાથી ઉપર શનિ રહેલો છે. તેનાથી 1,00,000 યોજન ઉપર સપ્તઋષિનું મંડળ છે અને તેનાથી 7,000 યોજન ઉપર ધ્રુવની વચ્ચે ભૂલોક, ભુવહલોક અને સ્વર્ગલોક છે. ધ્રુવલોકની ઉપર મહાલોક છે અને તેના 26,00,000 યોજન સુધી તપલોક છે અને ત્યાંથી જ્ઞાન અને બ્રહ્મચારી ભૂલોકમાં, સિદ્ધિ અને દેવતા તથા મુનિ ભુવહલોકમાં, આદિત્ય, પવન, વસુ વગેરે સ્વર્ગલોકમાં રહે છે. બ્રહ્માંડ ચારે બાજુથી અંડકટાહથી લપેટાયેલું છે અને પાણીથી 10 ગણું આગ, પવન, આકાશ, અંધારું વગેરે વ્યાપ્ત છે. એના ઉપર મહાભૂતોનો વાસ છે. ત્યારબાદ આ બ્રહ્માંડને પ્રધાન મહાતત્વોથી લપેટીને પરમ પુરુષ રહેલો છે. સનતકુમારજીએ ફરીથી બ્રહ્માંડ ઉપર લોકોને પરિચય આપતા કહ્યું કે બ્રહ્માંડની ઉપર 2 વૈકુંઠ છે. એ વિષ્ણુજીનું નિવાસ સ્થળ છે. તેના ઉપર કુમારલોકમાં કાર્તિકેય રહે છે અને તેના પછી ઉમાલોક છે, જેમાં શિવ શક્તિ સુશોભિત છે. તેની ઉપર સનાતન શિવલોક છે. તેમાં મહેશ્વર ત્રિગુણાતીત પરબ્રહ્મરૂપમાં સ્થિત છે. તેની પાસે જ ગૌલોક છે, જ્યાં ગૌમાતા નિવાસ કરે છે અને કૃષ્ણજી ગૌ સેવા કરે છે. મનુષ્ય જ નહીં પણ દેવ, ગંધર્વ વગેરે જાતિઓનો પણ પરમ લક્ષ્ય શિવલોકની પ્રાપ્તિ છે. પરંતુ આ પદ માત્ર મનુષ્ય જ પામે છે, કારણ કે તે જ એક કર્મયોગી છે. અન્ય તો ભોગ યોનિઓ છે. કર્મ જ મનુષ્યની વિશિષ્ટતા છે. મનુષ્ય જો ઈચ્છે તો તપથી શિવજીને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મા, વિષ્ણુ વગેરે પણ તપમાં જ રહેલા છે. તપના 3 પ્રકાર છે: સાત્વિક, રાજસિક, તામસિક. નિષ્કામ ભાવ અને હિતથી કરેલું તપ સાત્વિક હોય છે. સાત્વિકની અંતર્ગત જ પૂજા, વ્રત, દયા, કૃપાવાળી બનવાનું છે. તેનાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. કામના ઉદ્દેશથી કરેલું તપ રાજસિક છે. અભિષ્ટ સિદ્ધિનો પ્રદાતા છે, પરંતુ બીજાના અનિષ્ટ માટે કરેલું તપ તામસિક હોય છે, જે અનિચ્છનીય હોવા છતાં સિદ્ધિ આપે છે. છેવટે પ્રાણાયામને સર્વોત્તમ સાત્વિક તપ કહેવામાં આવ્યું છે. સનતકુમારજી કહે છે કે ભગવાન શંકરના અંશથી બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે 4 વર્ણ ઉત્પન્ન થયા છે અને તેમની ઉત્કૃષ્ટતાનો સર્વશ્રેષ્ઠ છે. પરંતુ ક્ષત્રિયોનો સંગ્રામ પણ તપની જ સમાન હોય છે.
વ્યાસજીએ કહ્યું કે હે મુનિ, હવે તમે જીવોના જન્મ, ગર્ભસ્થિત અને વૈરાગ્ય અંગે વિસ્તારથી બતાવો. એ સાંભળીને સનતકુમારજી બોલ્યા કે જે રીતે અન્ન અને જળ પાત્રમાં અલગ રહે છે અને પછી આગમાં ગર્ભ જળ બનીને રસ અને મળમાં બંનેમાં વિભક્ત થઈ જાય છે, તે જ રીતે ભોજન પણ રસ અને મળ રૂપમાં વિભાજિત થાય છે. રસ આખા શરીરમાં પ્રસરી જાય છે અને મળના રૂપમાં બહાર નીકળી જાય છે. આ 12 સ્થાન છે: કાન, નાક, જીભ, દાંત, આંખ, લિંગ, ગુદા, મલાશય, કફ, સ્વેદ, મૂત્ર અને વિષ્ઠા. હૃદય કમળથી યુક્ત નાડીઓ દ્વારા રસ શરીરમાં પહોંચે છે અને જ્યારે આત્મા તેને પચાવી લે છે તો તે પહેલા ચામડી અને લોહી બને છે. તેના પછી મજ્જનથી વિકૃત થઈને પ્રસવના હેતુ શુક્ર એટલે કે વીર્ય ઉત્પન્ન થાય છે. જીવની પ્રકૃતિ ગર્ભમાં હોય છે જ્યારે વીર્ય સ્ત્રીના લોહીમાં ભળી જાય છે. તે 1 દિવસમાં કલીલ અને 5 રાતમાં પરપોટા સમાન હોય છે. 7 રાતમાં માંસપિંડ બની જાય છે અને 2 મહિનાની અંદર ગરદન, ખભા, પીઠ, છાતી, ઉદર, હાથ અને પગ બને છે. 3જા મહિનામાં અંકુર સંધિ અને 4થામાં આંગળીઓ, 5મામાં મોં અને નાક અને કાન, 6ઠા મહિનામાં દાંત, કાન છિદ્ર વગેરે, 7મામાં ગુદા, નાભી વગેરે બને છે. આ રીતે માતાના ગર્ભમાં જીવ 7 મહિનામાં અંગ ઉપાંગોથી પૂર્ણ બની જાય છે અને પછી માતાના ભોજનના રસથી તંદુરસ્ત બનતું રહે છે. માતાના ગર્ભમાં જ જીવને પોતાના અનેક જન્મોના સ્મરણથી સુખ, દુઃખ અને દુઃખથી ભરેલો હોય છે અને આ સંસારમાં ફરે છે. માતાના ગર્ભથી બહાર આવીને તે ગર્ભયંત્રની પીડાથી તો મુક્ત થઈ જાય છે, પરંતુ સંસારના મોહમાં પડી જાય છે. તેની પૂર્વ સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. જીવ બાળપણમાં કંઈ પણ કરી શકે છે, પરંતુ કરી શકતો નથી. પછી ધીરે ધીરે વધવાથી તે સંસારમાં આસક્ત થઈ જાય છે અને દુઃખને જ સુખ સમજવા લાગે છે. તેનો સૌથી અજ્ઞાનપૂર્ણ પ્રસંગ સ્ત્રીનો સંગ છે અને સ્ત્રી બધા દોષોનું ઘર છે. કેટલીય વાર કુળવાન અને સુશિક્ષિત પુરુષ દ્વારા સુરક્ષિત હોવા છતાં સ્ત્રીઓ મર્યાદામાં નથી રહેતી. સ્ત્રીનો એક દોષ એ પણ છે કે તે બીજા પુરુષમાં આસક્ત થઈ જાય છે અને અધમ સ્ત્રીઓમાં આસક્ત બનીને મનુષ્ય પોતાનું અનિષ્ટ કરે છે. ત્યારબાદ સનતકુમારજીએ મૃત્યુ સુચક્ર, ચક્ર અથવા લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. તેમના પ્રમાણે જ્યારે શરીર ચારે બાજુથી પીળા અને ઉપરથી લાલ થઈ જાય છે અને મુખ, કાન, આંખ, જીભ વગેરે બંધ થવા લાગે તો સમજી લેવું કે 6 મહિનામાં જ મૃત્યુ થવાનું છે. જો મનુષ્યને સૂર્ય, ચંદ્ર વગેરેનો પ્રકાશ ન દેખાય અને બધા પદાર્થ કાળા દેખાય તો 6 મહિનામાં મૃત્યુ થઈ શકે છે. કાળવાંચનની વિધિ બતાવતા શિવજીએ પાર્વતીને કહ્યું કે આકાશ પંચ ભૌતિક શરીરમાં વ્યાપક છે અને બાકીના બધા તત્વ આકાશમાંથી ઉત્પન્ન થાય છે અને લીન થાય છે. કાળને કોઈ વંચિત નથી કરી શકતું, પરંતુ આ વાતનો વિચાર કરે છે કે પંચભૂત જ્યારે ગુણ ગ્રહણ કરે છે તો જન્મ થાય છે અને જ્યારે ગુણોનો ત્યાગ કરે છે ત્યારે મૃત્યુ થાય છે. યોગી જ્યારે પોતાની તર્જનીઓથી પોતાના બંને કાન બંધ કરે છે તો તેને એક અગ્નિ પ્રેરિત ટૂંકાર સંભળાય છે. એ શબ્દ સાંભળીને યોગી મૃત્યુને જીતી લે છે. વાયુને અંદર રોકવાનું નામ પ્રાણાયામ છે. તે ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયા છે. જ્યારે મનુષ્ય વાયુને અંદર રોકે છે તો તે દીપકની જેમ અંદર તથા બહાર પ્રકાશ કરે છે. પ્રાણાયામનું બીજું રૂપ એકાંતમાં ચંદ્ર અથવા સૂર્યથી પ્રકાશિત પ્રદેશને નિરાલસ્ય થઈને ભ્રુકુટીઓની વચ્ચે જોવું અને હાથની આંગળીઓથી આંખો બંધ કરી ક્ષણિક ધ્યાનમાં તત્પર રહેવું છે. આ રૂપને અપનાવનાર યોગી ઈશ્વરીય જ્યોતિનો અનુભવ કરે છે અને તે મૃત્યુથી છૂટી જાય છે. ત્રીજું રૂપ છે જીભ. જીભને તાળવામાં વાળીને લગાવવાનો અભ્યાસ કરવો. તેનાથી જીભ લાંબી થાય છે અને તેમાંથી અમૃત ટપકે છે, જે અમર કરી દે છે. ચોથો પ્રકાર છે જેમાં યોગી ઊંચો થઈને અંજલિ બાંધીને ચાંચના આકારવાળા મુખથી મોં વાયુ પાન કરે છે. એમાંથી કોઈ પણ એક વિધિને અપનાવીને અમૃતત્વ તત્વ પામી શકાય છે. શંકરજીએ પાર્વતીને કાળના જપનો એક અન્ય ઉપાય બતાવ્યો. તેમણે કહ્યું કે સૂર્ય અથવા સોમને પાછળ કરીને સફેદ કપડાં પહેરીને ધૂપ વગેરેથી સુગંધિત થઈને ઓમ નમો ભગવતે રુદ્રાયનો જાપ કરી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.
છાયા પુરુષને જોઈને 1 વર્ષ સુધી આ મંત્રનો જાપ કરનારને બધી સિદ્ધિઓ મળે છે. મિત્રો, આ સાથે ઉમા સંહિતાનો પ્રથમ ભાગ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ કથાથી તમને જીવનમાં ભક્તિ, ધૈર્ય અને વૈરાગ્યની પ્રેરણા મળી હશે. આગામી ભાગમાં આપણે ઉમા સંહિતાના બીજા અધ્યાયના રોચક પ્રસંગો અને વધુ ઊંડા તત્વજ્ઞાનને જાણીશું. ત્યાં સુધી શ્રદ્ધા સેતુ સાથે જોડાયેલા રહો. વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂરથી લખજો. ઓમ નમઃ શિવાય.